હવે રણાસણથી વધારેલા સોમચંદ બાપુને વિનંતી કરું કે 2 મિનિટ સત્સંગ કહે પૂજ્યવર સોમચંદ બાપુ રણાસણ. પહેલાં તો આપણે બધા વિજય બાપુના આમંત્રણ માન આપીને પોતાનો કિંમતી સમય લઈને અહીંયા પધાર્યા છો, તો બધા એક સાથે આપણે જયનાદ કરીએ. સંતોએ ખૂબ રસપાન કરાયું અમૃતનું, પણ એ અમોએ આ સદગુરુ વિજય બાપુએ જે આ બનાવ્યો શેડ, તો ગમે એટલો વરસાદ પડે તો હોય કોઈ પડે ખરું, અને નતું એ પલાવાય બેહો તો એવી રીતે જો આપણા સદગુરુ મહારાજે આપણા ઉપર એવી કંઈ સહાયતા કરીએ છે, તો આ સદગુરુ સંતોના જે અમૃત જેવા શબ્દો છે આપણા હૃદય સુધી પહોંચી, નહીતર બારોબાર બધું જતું રહેશે. તો સંતો ઘણા સારા કર્યા, વિશેષ અત્યારના સમયની અંદર બહુ સમય એટલો બધો ફાસ્ટ, સિસ્ટમ બહુ ઉત્તમ સિસ્ટમ આવી છે કે આપણે બ્રશ કરવા માટેની ઘણી બધી કંપની આવી છે, કોલગેટ. તો એવી કઈ કંપની છે સાહેબ આપણું મુખ પવિત્ર કરી શકે? કદાચ અમે તો જંગલમાં રહીએ છીએ તે આવડ બાવડથી કરીએ છીએ, પણ આપ કોઈ જાણતા હોય તો અમારા સુધી પહોંચાડજો. પણ મને એવું તો સંતોની કૃપાથી ખબર પડે છે કોઈ પણ કંપની પવિત્ર કરી શકે નહીં. કદાચ સાફ કરે ચોખ્ખું થાય. પવિત્ર કરવું હોય તો રામ નામ સિવાય કોઈ દાડો મુખ પવિત્ર થાય નહીં. તો આપણે બધા મળ્યા છીએ વિજય બાપુના આમંત્રણને માન આપીને, તો બધા એક સાથે સદગુરુ મહારાજનો જયનાદ કરીએ. બોલો સદગુરુ મહારાજની, પધારેલા હરિગુરુ સંતની જય, વિજયરામ બાપુની જય. ખૂબ ખૂબ ધન્યવાદ. વિજય બાપુને આપણા બધાને આવો મહેમાન રાખીને જે દર્શન કરાયું, આ દર્શન કરવામાં આપણી આખી જિંદગી પૂરી થઈ જાય ને તો એ ના મેળ પડે સાહેબ. એવું દર્શન વિજય બાપુએ કરાયું. એમને કોટી કોટી વંદન. ગુરુ મહારાજ જે એમને શક્તિ આપી છે અને જે ગુરુએ કરુણા કરી છે, વિશેષ કરુણા કરે કે વારે વારે આવો લાભ આપણા બધાને મળતો રહે, એવી ગુરુ મહારાજને પ્રાર્થના કરીએ. સંતોએ ખૂબ ઇશારા કરે, પણ ઓમાં થયું છે કેવું, એક શેઠ હતા અને જીરાની સિઝન હતી, જીરું ખરીદવા નીકળ્યા. હવે એ સમયની અંદર સાધનની સગવડ નથી, ચાલતા જવાનું અને સમયસર પહોંચવાનું. હવે શેઠ વહેલા ઉઠ્યા, 4 વાગે નહીં ધોઈ પરવાડી નીકળ્યા. એ સમયમાં પૈસા પેલા સિક્કા હતા, રોણી સિક્કાના, એવી ગોળ ગોળ કોથળી આવતી અને વાસણી કહેતા. હવે આમાં પૈસા ભરીને પોતાની કેડે બોધીને શેઠ નીકળ્યા. પોતાની મસ્તીમાં જતા હતા. જંગલ હતું, જંગલમાં ઝાડ ખૂબ, જનાવર પણ ખૂબ. હવે એમની મસ્તીમાં જતા હતા ને સમય હતો ઉનાળાનો, મોવડો પડવાનો ટાઈમ, અને મોવડાનું ઝાડ રસ્તા ઉપર ને મોવડો ખાવા રેસ આવેલું. હવે રેસ મોવડો ખાતું હતું ના શેઠ ધૂનમાં જતા હતા ને એકદમ રેસ ઉલડ્યું. એટલે શેઠ ગભરાઈ તો ગયા, પણ ગભરાતા ગભરાતા રેસના 2 કોન પકડી પાડ્યા. એટલે મરતું માર, હવે બચવા માટેનો કંઈક ઉપાય. 2 કોન પકડ્યા અને સાહેબ એવું અલમસ્તોન રેસના હાથે તાકાત રાખવી એટલે ખૂબ વેજોડા માર્યા, ખૂબ વેજોડા માર્યા. વેજોડા મારતા મારતા પેલી વાહણીની ગોઠ છૂટી ગઈ, પૈસા બધા ફરતા વેરાઈ ગયા. હવે આ થાક્યા હતા મસ્તી કરતા કરતા ને એ એડિયાનો એક પઠાણ ચોકિયાત તો નીકળ્યો. અરે કે શેઠ શું કરો છો? અરે કે શેઠ જે કરતા હોય કરને દો, તુમ તમારે રસ્તે જાઓ. પેલો કે શેઠ ના ના કંઈક કહો તો ખરા. એટલે શેઠે થાચા હતા, છૂટવા માટે કંઈક પ્રયત્ન કરતા હતા કે હવે છૂટવું કઈ રીતે. પછી શેઠને વિચાર કર્યો કે મોકો આવ્યો છે, કે કરવામાં તો એવું કરીએ છીએ કે આખી જિંદગીમાં પૈસાનું ઝાડ આજ મળ્યું છે,
આખી જિંદગી ખૂબ ફર્યા પણ પૈસાનું ઝાડ આજ જ મળ્યું છે. પેલા પઠણ કે મુझे દે દો ને, નહીં તુમારે કે લીએ તો રહેશે. પણ વળી પાછા વિચાર કર્યો કે જતો રહો તો હલવાઈ જાઓ, કે દઈ દીધું તો ખરો. એક શરત, આજે વેરોણા છે એ પૈસા વેણી અને મારા આ પંચામ બોધિયાલ અને પશુ વેરે એ તારા. આવું કીધું એટલે પેલા પઠણ તો ફરતેથી બધા પૈસા વેણી અને શેઠના પંચામો બોધિયા લ્યા અને પછી કી ભાઈ હમણો ગયા છે ને એટલે થોડી વાર લાગશે, હાલ કર્યા છે પૈસા. ઓમ કરીને પકડાયું સાહેબ અને શેઠ હતા તે રવાના અને પઠણ તો મજબૂત. પેલું જોર કરવા જ્યું ને એટલે બરાબર દબાયું બે કોણ અને હાડું પેલું જે હતું ને રેસ એ બહુ તાકાત કરી એટલે સુરદન શેરી ગયું. એટલે પઠણ કે મારે હારું પૈસાનું પાણી થઈ ગયું. આ તો કે ઘણું દબાવવામાં આવ્યું એ પૈસાનું પાણી થઈ ગયું. હવે ઓમ કરીને જરા વિલું મેલ્યું ને બાપા પઠણને ફાડી નો છો. એમ સંતો ખૂબ ઈશારા કરે છે પણ આવું જે પકડાયું છે ને એ મેલવું બહુ કાઠું છે. પણ ચારે મેલા છે મારા સદગુરુ સંતોના શબ્દ ઉપર. જો તમને વિશ્વાસ આવશે ને તો છૂટી જશો, નકા આખું ફાટી જશે ને તો એ મેળ પડશે નહીં. એટલે ખૂબ લક્ષ રાખજો. આટલા મારી વાણીને વિરમાનું બોલો સદગુરુ. ખૂબ ખૂબ આભાર સોમચંદ બાપુનો. બહુ પ્રેમી પુરુષ છે ને વારંવાર હમણાં હું દેવરાજધામ જતો તો આમંત્રણ આપવાનું વચમાં મેં ફોન કર્યો ને તો સાહેબ ગાયો ભેંસોને મૂકીને અમને લેવા માટે ઝાપા ઉપર આવી ગયા હતા. સાહેબ સંતોનો આ ઈશારો હોય છે. એટલે ખૂબ ખૂબ આભાર સોમચંદ બાપુનો. અને બહુ પ્રેમી પુરુષ છે. ક્યારેક જાજો રણાછણ એટલે અનુભવ થશે.